પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ક્યારેક કેટલીક અનુભૂતિઓ શબ્દોમાં સમાઈ શકતી નથી, પણ આજે જ્યારે હરિત ભૂમિ સુખકારી પદના માધુર્યમાં મન મૃદંગ વગાડે, જ્યારે દરેક પંક્તિ હૃદયને સ્પર્શે અને આત્માને ચુમાવે, એવો અમૂલ્ય અનુભવ થયો છે કે આજે આ હરિયાળી અમાસના વિશેષ સત્સંગમાં એ અનુભૂતિને શબ્દોમાં ઉતારવાનો પ્રયાસ કરું છું. પણ એ સમજું છું કે જે અનુભવોને શબ્દ નથી મળતા, એ માટે હું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. હે કૃપાળુ, જે અનુભવું છું એમાં પણ આપ રહો, અને એ કહેવા જાઉં ને ત્યારે પણ મારા શબ્દો આપની કૃપાથી કંઈક કહી શકે. કારણ કે શબ્દોમાં શક્તિ ત્યારે આવે જ્યારે કૃપા તણાઈને આવે. અનુભૂતિને વ્યાખ્યાયિત કરવું શક્ય નથી, પણ કૃપા બળ કાર્ય કરતું હોય છે. તો ચાલો હવે હરિયાળી અમાસના પવિત્ર પર્વે પ્રભુની પાવન ધરા પર ભક્તિરૂપ હરિત સ્નેહના થરથરાતા શબ્દોમાં આ અનુભવ કરીએ અને સત્સંગનો પ્રારંભ કરીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ હરિયાળી અમાસ એટલે હરિ આવ્યા, એટલે આ અમાસ હરિયાળી કહેવાય છે. પ્રભુના વિરહમાં અત્યંત વ્યાકુળ એવા નિસાધન જીવોનો ઉદ્ધાર કેવી રીતે થાય તે દર્શાવવા માટે અષાઢી અમાસનો પ્રસંગ મહત્વનો છે. કારણ કે અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલા વસ્ત્ર આભૂષણો ધરીને લીલી ધરોથી શોભતી અને સુવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતા ધરતા ધીમી ચાલે ચાલતા ચારે તરફ નજર ફેરવી નંદનંદનને પોકાર કરે છે. દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક. ઓ શ્રીનાથજી, આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારે ના અમે. ગોપીઓ પોકાર કરે છે, હે નંદ દુલારા, હે મનમોહન, આ અમાસે તો નર નારી જુદા ન જ રહે, માટે હે વ્રજેશ, વ્રજમાં લીલી કુંજોમાં હિંડોળે ઝૂલવા પધારો. તો આપણી હૈયારૂપી કુંજ એવી લીલી કુંજ ક્યારે બને તે પણ આપણે સમજીશું. અહીં કહે છે કે અષાઢ માસના દિવસોમાં વ્રજ ભક્તો વ્રજનારીઓના વિરહને વ્યાકુળતા જોઈને મથુરાથી પ્રભુ અષાઢી અમાસે વ્રજ ભક્તોની વચ્ચે વ્રજવનમાં પધાર્યા. એટલે વિરહી ભક્તોના આનંદનો સુમાર રહ્યો નહીં. બધાએ ભેગા થઈ આનંદના અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી લીલી ઝૂલ બાંધી પ્રભુને ઝૂલામાં પધરાવી ગોપીજનો ઝૂલાવવા લાગ્યા. અને પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાતમાં પ્રભુરૂપી પ્રકટ તેજ થવાથી હાંડીઓમાં રોશની કરી. આજે પણ નાથ દ્વારામાં હરિયાળી અમાસે હાંડી ઉત્સવ એ ભાવથી યોજાય છે. પુષ્ટિ મંદિરોમાં પ્રભુને વસ્ત્ર આભૂષણોને હરી સામગ્રી ધરાય છે, અને લીલી સાજથી સજેલો ને લીલા પાંદડાનો જ હિંડોળો તૈયાર કર્યો હોય તેમાં પ્રભુને ભાવથી ઝૂલાવવાના હોય છે. તો હવે આ હૈયારૂપી હિંડોળો લીલોછમ ક્યારે થાય તે વિશે પણ આપણે સમજીશું. વર્ષા ઋતુમાં કુદરતની કરિશ્મા રૂપ
ચારેય બાજુ હરિયાળી છવાઈ ગયેલી હોય છે. વ્રજ ભક્તોએ આનંદના અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી લીલી ઝૂલ બાંધી પ્રભુને પધરાવી ઝૂલાવ્યા. એ ભાવથી આજે સંપૂર્ણ હરિઘટા હિંડોળા સમયે થાય છે, માટે હરિયાળી અમાસ કહેવાય છે. આજે પ્રભુને વસ્ત્રો, શ્રૃંગાર બધું જ હરા રંગનું હોય છે. મર્યાદા માર્ગમાં આજના દિવસને દિવાસો કહેવાય છે. સો પર્વનો માસો પણ કહેવાય છે, કારણ કે દિવાસાથી માંડી દશેરાને દિવાળી સુધીના દિવસોની વચમાં લગભગ 100 જેટલા પર્વ આવે છે. દિવાસાનું વ્રત સતયુગમાં વશિષ્ઠ ઋષિએ કર્યું હતું. ત્રેતા યુગમાં રઘુ રાજાએ, દ્વાપર યુગમાં યુધિષ્ઠિર રાજાએ અને કલયુગમાં પોણોદરે તથા દેવો અને અસુરોએ પણ સર્વ કામના પૂર્ણ કરનાર આ દિવાસાનું વ્રત કર્યું હતું. ગુજરાતમાં દિવાસાનું વ્રત બહેનોમાં ખૂબ પ્રચલિત છે. પરણેલી સ્ત્રીઓ આ વ્રત કરે છે અને રાત્રિનું જાગરણ કરે છે. આપણે તો પુષ્ટિ માર્ગીય ભાવને જ સમજી રહ્યા છીએ. હવે અહીં પ્રશ્ન છે કે આપણી હૃદય ભૂમિ હરિભરી એટલે કે લીલીછમ ક્યારે થાય? તો આપણે મલ્હારના પદોમાં એક પદ આવે છે, તે પદનો આધાર લઈને સમજીશું. પ્રિય વૈષ્ણવો, મારી પાસે શબ્દ નથી તે કહેવા માટે, કારણ કે આ પદ મેં કેટલી બધી વાર સાંભળ્યું છે અને મને દર વખતે અલગ અલગ અનુભવ થયો છે. પણ એ બધા જ ભાવોને શબ્દ આપી શકું એ જરૂરી નથી. છતાં પણ અહીં આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ અને આ ભાવને સમજવાનો પ્રયાસ કરીએ. હરિત ભૂમિ સુખકારી, હરિત ભૂમિ સુખકારી, શ્યામ સુના હરિત ભૂમિ સુખકારી, હરિત ભૂમિ સુખકારી, શ્યામ સુના હરિત ભૂમિ સુખકારી. શું દરેક ભૂમિ હરિને સુખ આપે છે? ના, હરિ તો ત્યાં સુખ પામે છે જ્યાંની ભૂમિ હરિયાળી હોય. પણ એ હરિયાળી શું છે? તો એ છે પ્રેમના અંકુરો, મમત્વના વનલતા, નમ્રતા અને નિષ્કામ સેવાના વૃક્ષો. એવી ભૂમિ જ્યાં હરિ પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરી શકે, જ્યાં કોઈ શરત ન હોય, માત્ર પ્રેમ અને ફક્ત પ્રેમ જ હોય. જ્યારે હૃદય ભૂમિમાં નવા નવા મનોરથો પ્રગટે, સેવા ભાવ સતત લહેરાય, અપેક્ષાની ધૂળ છોડીને નિર્વિકાર નિષ્કામ પ્રેમ રહે, ત્યારે એ હૃદય ભૂમિ પ્રભુ માટે સુખકારી બની જાય. જેમ પૃથ્વી માટે વર્ષા ઋતુ આશીર્વાદ રૂપ છે, તેમ ભક્તના હૃદય માટે પ્રભુની કૃપા એ ચીરવારી વર્ષાનું મેઘરૂપ છે. એટલે મેઘનો સ્વભાવ છે જળ વરસાવવાનો, તેવી રીતે આપણો ઠાકોરજીનો સ્વભાવ છે કૃપા વરસાવવાનો. કૃપાના વાદળો વરસે ત્યારે હૃદય ભૂમિમાં સુખના કમળો ફૂટી ઉઠે. અને એ સુખ પણ કેવું, જેમાં માત્ર પ્રભુનું સુખ છે, પોતાનું નહીં. એ જ તો સુખકારી ભૂમિ છે. એ જ સાચા ભક્તનો દેશ છે. અને એ જ દ્રશ્ય ત્યારે અનુભવાય જ્યારે શ્રી હરિની કૃપાનો આભા મંડી જાય. પ્રભુને સુખ આપે એવી હૃદય ભૂમિ ત્યારે બને જ્યારે તેમાં અપેક્ષા ન હોય, પ્રેમ હોય અને મનોરથ એક પછી એક થયા જ કરે. હરિત ભૂમિ સુખકારી એ પંક્તિમાં હરિતનો અર્થ આપણને લીલીછમ, હરિયાળી, હરિથી ભરેલો એવો થાય છે. અહીં હરિત એટલે લીલુંછમ, સજીવ, ભાવભર્યું, કે જેમાં નિષ્કામ પ્રેમ છે, નવી નવી ભાવનાઓ છે. જેમ હરિયાળી સમયે નવા નવા અંકુરો ફૂટે છે,
તેમ જ્યારે આપણા હૃદયમાં નવા નવા ભાવ પ્રગટે ત્યારે એ હરિત ભૂમિ બને, જેમાં ભક્તિ થકી હરિ વસે છે, જ્યાં મનોરથ ઉગે છે, જ્યાં મન નિવાસ કરે છે. એ ભૂમિ એટલે આપણું હૃદય પ્રદેશ. એ સુખકારી એટલે કે હરિને સુખદાયક, પણ સાથે સાથે ભક્તને પણ શાંતિદાયક બને. હરિત ભૂમિ સુખકારી એવો હૃદય પ્રદેશ જે હરિયાળો છે, નવા નવા પ્રેમના અંકુરોથી, નિર્મળ ભાવોથી. એવું હૃદય હરિને પણ સુખ આપે છે. જેમ વરસાદથી ભૂમિ લીલીછમ બને છે, તેમ કૃપા વર્ષાથી હૃદય હરિત બને છે. ઓ શ્રીનાથજી, ત્યારે એ સ્થાન સુખકારી બને છે. હરિત ભૂમિ સુખકારી શ્યામ સુના, હરિત ભૂમિ સુખકારી व्यंजन बाट सबन को दीजे, विनती लाल हमारी श्याम सुना, हरित भूमि सुख क्यारी. એટલે એક દ્રષ્ટિએ જોઈએ ને તો એવું લાગે કે ભક્ત ભગવાનને કહી રહ્યા છે કે હરિત ભૂમિ સુખકારી શ્યામ સુના, હરિત ભૂમિ સુખકારી. એટલે ભક્ત ભગવાનને કહી રહ્યા છે કે જો આ ભૂમિ સુખકારી છે, શ્યામ સુંદર સાંભળો, આ ભૂમિ આપના માટે અતિશય સુખકારી છે. અને જ્યારે પ્રભુને આનંદની અનુભૂતિ થાય, આપણી હૃદય ભૂમિ ભાવથી હરીભરી હોય અને પ્રભુ પ્રસન્નતામાં બિરાજતા હોય, ત્યારે પ્રભુ પણ એમ કહે કે શ્યામ કહે હરિત ભૂમિ સુખકારી, શ્યામ કહે હરિત ભૂમિ સુખકારી. એ રીતે પણ ભાવ પ્રકટ થઈ શકે, કારણ કે આ તો આપણા મનના ભાવ છે. અલગ અલગ પ્રકારે પ્રભુ જે અનુભવ કરાવે ને, તે આપણે એના સંકેતને સમજવાનો છે. અને આમ સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો તેમાં કહે છે કે વ્યંજન બાટ સબન કો દીજે. એટલે આમ તો આ છાકનું પદ છે, અને તેમાં કહે છે કે જે આ સામગ્રી છે, વ્યંજન એટલે બધી વસ્તુઓ છે, તે આપણે આપ બધામાં બાટી દો, એવી અમારી વિનંતી છે. તો તત્વની દ્રષ્ટિએ સમજીએ ને તો એવો ભાવ પણ પ્રકટ થાય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અમારા મનની ભાવના છે. તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો એવો પણ મનમાં ભાવ પ્રકટ થાય કે હે શ્યામ સુંદર, આપે જે રીતે બધાને બાટીને લેવાનું અમને સમજાવ્યું છે ને, એટલે જ અમને કઈ પણ આપની કૃપાનો અનુભવ થાય, અથવા તો કોઈ પણ વૈષ્ણવને કે આપના ભક્તોને કઈ સાનુભવ જતાવ્યો હોય તો એ અમે આ સત્સંગ દ્વારા બધા વૈષ્ણવો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. કારણ કે અમે આપની પાસે જ આ શીખ્યું છે કે બધાને બાટીને લેવાનું. વ્યંજન બાટ સબન કો દીજે, વિનતી લાલ હમારી. અને એક ભાવ એવો પણ પ્રકટ થાય, જ્યારે પ્રભુ કૃપા વરસાવવા ખૂબ જ તત્પર થાય ને, ત્યારે જે નિષ્કામ ભક્ત હોય ને તે વિનંતી પણ કરે છે કે પ્રભુ મારા એક ઉપર નહીં, પણ આ બધા વૈષ્ણવો, આ બધા ભક્તો પર આપ કૃપા કરો. મારે એકને આપની કૃપા નથી જોઈતી. આ બધા પણ એટલા લાલાયિત છે, તત્પર છે, આતુર છે. પ્રભુ આ અમે આપની પાસે શીખ્યું છે કે એકલું એકલું નહીં લઈ લેવાનું. આપણે કહેવત છે ને, એકલું એકલું ખાય તેને ગાલ પચોડિયા થાય. ઓ શ્રીનાથજી, એટલે અમે આપની પાસે જ આ બધું શીખ્યા છીએ. તો પ્રભુ આપની કૃપા પણ અમે વહેંચીએ જ છીએ. એટલે જ કહેવાય છે ને કે આ સત્સંગ અને આ ગ્રંથો એ એવો મહાપ્રસાદ છે કે જે આપણે ચાલ્યા જશું ને એ પછી પણ તેનો અનુભવ આપણા બાળકો કરી શકશે. એટલે અહીં કહે છે કે હરિત ભૂમિ સુખકારી શ્યામ સુના, હરિત ભૂમિ સુખકારી. પછી એવું વર્ણન આવે છે કે બરીસ ઉઘર ઘન નીકો લાગત, પવન ચલત સુખકારી, ભોજન કો બેઠે પરમાનંદ, નવલ લાલ ગિરધારી.
એટલે હવે અહીં આકાશ ચોખ્ખું એટલે વર્ષા ઋતુ રોકાઈ ગઈ છે, વરસાદ રોકાઈ ગયો છે અને વાદળો સ્વચ્છ થઈ ગયા છે અને પવન પણ ખૂબ જ ઠંડો ઠંડો વાઈ રહ્યો છે. એટલે હવે આને આપણે તત્વની દ્રષ્ટિએ અથવા તો આપણા મનના ભાવ પ્રમાણે સમજીએ તો હે પ્રભુ, આપની કૃપા વરસી ચૂકી છે. એટલે જે આ 7 પ્રકારના દોષરૂપી જે કાળા વાદળો હતા ને તે દૂર થઈ ગયા છે અને મારું આ હૃદય આકાશ એટલું સ્વચ્છ થઈ ગયું છે કે આપની શીતળતાનો અનુભવ, આપની કૃપારૂપી શીતળતાનો અનુભવ મને અત્યારે થઈ રહ્યો છે. એટલે અહીં કહે છે કે श्री परमानंद दास जी के स्वामी भोजन करने के लिए विराजमान है. भोजन को बैठे परमानंद नवल लाल गिरिधारी. એટલે પ્રભુ ભોજન કરવા માટે બિરાજ્યા છે અને નવલ એટલે નિત્ય નવતન, લાલ કહેતા શ્રી ઠાકોરજી અને ગિરધારી એટલે શ્રી ગિરિરાજજીને જેને ધારણ કર્યા છે. તો અહીં ભક્ત કહે છે કે અમને ખ્યાલ છે પ્રભુ, આપની કૃપાનો અનુભવ છે, આપ એ જ ગિરિધારી છો જેને 7 દિવસ સુધી વ્રજભક્તોની રક્ષા કરી છે અને અમારી પણ આજીવન આવી જ રીતે આપ રક્ષા કરી રહ્યા છો તેનો અનુભવ અમને થઈ રહ્યો છે. અને હવે અહીં જેમ કહ્યું છે ને કે શ્યામ સુન હરિત ભૂમિ સુખકારી, એટલે આપણે પ્રભુને એમ પણ વિનંતી કરી શકીએ કે આ ભૂમિ સુખકારી તો છે, એટલે કે મારી હૃદય ભૂમિ આપણે સુખકારી લાગે છે. એનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે આ મારી હૃદય ભૂમિમાં આપ બિરાજો અને તેનો અનુભવ મને કરાવો. તો હે પ્રભુ, આવો હરિત ભૂમિનો અનુભવ મને ક્યારે કરાવશો? હે પ્રભુ, મારા હૃદય રૂપી ભૂમિમાં આપ ક્યારે બિરાજશો? હું પણ બધા પ્રયત્નો કરું જ છું કે આ હૃદય ભૂમિ હરીભરી રહે, એટલે કે નવા નવા ભાવ તેમાં પ્રકટ થાય અને જે આ ઘનઘોર વાદળો રૂપી જે બધા દોષ છે ને એ દૂર થઈ જાય. એના માટે જ હે પ્રભુ, હું સતત સત્સંગ કરું છું, શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને અનુસરવાનો પ્રયાસ કરું છું. પણ જ્યારે આપની અસીમ કૃપાનો અનુભવ મને થશે ને ત્યારે જ આનંદની અનુભૂતિ થશે. તો હે પ્રભુ, મારી હૃદય રૂપી ભૂમિમાં આપ ક્યારે પધારશો? એવી રીતે આપણે ઠાકોરજીને વિનંતી કરી શકાય. અને હવે આ જ આખું પદ આપણે જાણે ઠાકોરજી કહી રહ્યા હોય એવી રીતે લઈએ તો શું થાય? હરિત ભૂમિ સુખકારી, હરિત ભૂમિ સુખકારી. હવે અહીં શ્યામ સુન છે ને તેના બદલે આપણે ઠાકોરજી કહે છે એવું વિચારીએ. આ તો મારા મનના ભાવ છે, બાકી તો કઈ પણ ભૂલ થતી હોય તો ક્ષમા કરશો, પણ આ તો મને આ પદ વારંવાર સાંભળ્યું ને જે મનમાં અનુભવ થયો એ આપની સાથે શેર કર્યો છે. અને પ્રમેય રૂપ અનુભવ માટે કોઈ પ્રમાણ ન હોય. અહીં ઠાકોરજી કહે છે કે હા, હવે આ તારી હૃદય ભૂમિ હરિત ભૂમિ બની છે, એટલે કે મને તેમાં સુખ ઉપજે છે, કારણ કે હવે તું મારો નિષ્કામ ભક્ત થયો છે. તારામાં તું મારી પાસે આવે છે પણ એ પણ નિષ્કામ ભાવથી આવે છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખીને નહીં કે લૌકિક કામનાઓ માટે નહીં. બસ તું જે કંઈ પણ ગુણગાન કરે છે, સત્સંગ કરે છે, મારી સેવા કરે છે, મનોરથ કરે છે, તેમાં ફક્ત અને ફક્ત મારા સુખનો જ વિચાર છે. એટલે હવે આ તારી હૃદય રૂપી ભૂમિ મને સુખકારી લાગે છે. અને પછી પ્રભુ કહે છે કે તે મારી પાસે શીખ્યું છે તેનો મને આનંદ છે કે વ્યંજન બાટ સબન કો દીજે. એટલે તે મારી પાસે શીખ્યું છે એટલે તું તને જે અનુભવ થાય છે તે બધાની સાથે વહેંચે છે તેનો મને આનંદ છે. એટલે જ તારી આ હૃદય ભૂમિ હવે મને બિરાજવા માટે સુખરૂપ થઈ છે. પછી ઠાકોરજી કહે છે કે બરિસ ઉઘર ઘનની કો લાગત પવન ચલત સુખકારી. એટલે પ્રભુ કહે છે કે હવે મારી કૃપા વર્ષા તારા પર થઈ ચૂકી છે ને એટલે તારી હૃદય ભૂમિ એકદમ કોમલ, પવિત્ર અને ઠંડક પહોંચાડે તેવી થઈ છે, શીતળતાનો અનુભવ કરાવી રહી છે. અને કહ્યું કે ભોજન કો બેઠે પરમાનંદ નવલ લાલ ગિરધારી. એટલે પ્રભુ કહે છે કે હવે તારા હૈયા રૂપી ભૂમિમાં, હૃદય ભૂમિમાં અથવા હૈયા રૂપી હિંડોળામાં તારે જે સમજવું હોય
કે હૈયારૂપી સિંહાસન પર હું સદા માટે બિરાજું છું અને ત્યાં પરમ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે બિરાજીને હું બધા તારા ભાવોને ગ્રહણ કરું છું. નવલ લાલ ગિરિધારી એટલે પ્રભુ કહે છે કે હું જેમ નવલલાલ ગિરિધારી છું ને, તો તું પણ નવા નવા ભાવ પ્રકટ કરીને મને સુખ આપવાનો પ્રયાસ કરે છે ને, તેનાથી હું તારા પર પ્રસન્ન છું. આ રીતે હરિત ભૂમિ સુખકારીનો આવો ભાવ પણ વિચારી શકાય. પ્રિય વૈષ્ણવો, આપને એવું લાગતું હશે કે આ શું, પરંતુ જે મનમાં ભાવ પ્રકટ્યો તે આપની સાથે શેર કર્યો છે. આ મનમાં ભાવ પ્રકટ્યો તેને પણ 10-15 દિવસ તો થયા જ હશે, પરંતુ વાત એ છે કે સત્સંગમાં આ એડ નથી થયું. હું વિચારી જ રહી હતી કે ક્યારે કરવું, અને તો હરિયાળી અમાસ આવી એટલે એમ થયું કે પ્રભુની ઈચ્છા એવી હશે કે આ હરિયા ભર્યા ભાવ હરિયાળી અમાસના દિવસે જ આપના સુધી પહોંચે. માટે આપણે કોઈ પણ કીર્તન કે પદ કાંઈ પણ સાંભળતા હોઈએ ને, તો આ રીતે રિપીટ વનમાં વારંવાર સાંભળીએ, શાંત ચિત્તે સાંભળીએ, મન પ્રભુમાં પરોવીને સાંભળીએ તો અલગ અલગ અનુભૂતિ થાય છે. આપને પણ થતી હશે. આપને કંઈ કીર્તન સાંભળતા આવો કંઈક અનુભવ થતો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો, કારણ કે આપણે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજધામ. એવી રીતે આપણે પણ આપણા મનના ભાવને બધા સુધી પહોંચાડીએ તો તેમને પણ, કોઈ બીજાને પણ નવા ભાવ પ્રાપ્ત થાય. એટલે આપણે અહીં ઠાકોરજીને વિનંતી કરીએ છીએ, હે શ્યામ સુંદર, આજ હૃદય ભૂમિ પર આપની કૃપાની મોસમ વરસી રહી છે. મંદ પવન જેવો સ્પર્શ, અને હું તેને ચૂપચાપ અનુભવી રહી છું કે હવે અહીં બધું આપના માટે તૈયાર છે. ઘન નીકો લાગત એટલે હા, હવે એ વાદળ પણ શ્યામ સમાન વાલા લાગે છે. એમાં પણ કૃપાની ઠંડક લાગે છે. હૃદય હવે શુદ્ધ લાગે છે, પવિત્ર લાગે છે, લીલીછમ છે, કારણ કે દીનતાથી ભીંજાયેલું છે અને કૃપાથી હરિત થયું છે. હું હવે કંઈ માંગીશ નહીં, બસ હું તો બધું જોઈ રહ્યું છું અને બસ એ જ વિચારું છું કે આ હૃદય ભૂમિ આપના માટે સુખકારી બની જાય. હૃદય ભૂમિ એ આપણા મનનું ક્ષેત્ર છે અને એ ક્યારે હરિત થાય? જ્યારે શ્રીનાથજી પ્રત્યે દીનતા થાય, પ્રેમ થાય, આસક્તિ પ્રગટે અને વ્યસન દશા સુધી પહોંચે. જ્યારે એકવાર પણ મળ્યા વિના ન ચાલે, એ પ્રેમ છે. જ્યારે તું વિના હું રહી ન શકું અને તું પણ મારા વિના રહી ન શકે, એ આસક્તિ છે. અને જ્યારે એક ક્ષણ પણ વિરહ સહન ન થાય ને, એ વ્યસન દશા છે. હવે હું કાંઈ માંગતો નથી, બસ આપની સાથે રહેવા માંગુ છું. આપને સમજવાનો પ્રયાસ કરું છું કે આપને સુખ કઈ રીતે થાય. હવે તો આ 6 દોષોના વાદળો પણ દૂર થયા છે, એટલે જ આ ઘન નીકો લાગે છે, એટલે કે વાલો લાગે છે. હવે પવન પણ શીતલ છે, કૃપાસભર છે અને હૃદય ભૂમિ પણ લીલીછમ છે. પણ ભોજન એ અન્ન નહીં, એ તો ભક્તોના ભાવ છે. એ આજ હૃદય ભૂમિમાંથી આપના ચરણોમાં સમર્પિત થાય છે. હવે હું સમજુ છું કે જ્યારે આપણે તત્સુખનું ધ્યાન રાખીએ, જ્યારે આપણું હૃદય દીનતાથી ભીંજાય, ત્યારે આ હરિત ભૂમિ એ આપને સુખકારી બને. એટલે કહ્યું, હરિત ભૂમિ સુખકારી, શ્યામ સુન હરિત ભૂમિ સુખકારી. હરિત ભૂમિ સુખકારી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ
ઓ શ્રીનાથજી. હે શ્યામ સુંદર, અમે પણ આપની પાસેથી શીખ્યું છે કે આપની પાસે જે હોય ને તે બધાને બાટીને લેવું. એટલે અમે પણ જે કંઈ અમને પ્રાપ્ત થાય છે ને એ આપની કૃપા, વલ્લભ કૃપા, એ દરેક ભાવ અમે બધા વૈષ્ણવો સાથે વહેંચીને લઈએ છીએ. હે શ્યામ સુંદર, આપની કૃપા વરસી ચૂકી છે ને એટલે આ વાદળો પણ સ્વચ્છ દેખાઈ રહ્યા છે. એનું કારણ એ છે કે આપ મારી હૃદય ભૂમિ પર કૃપા વરસાવી ચૂક્યા છો, જેનો અનુભવ મને અત્યારે થઈ રહ્યો છે. અને એટલે જ આ 6 દોષોના છવાયેલા વાદળો હતા ને એ હવે દૂર થઈ ગયા છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા 6 પ્રકારના દોષો છે ને એ વાદળો હટી ગયા છે અને આપની કૃપા વરસી ચૂકી છે. એટલે શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ભોજન કો બેઠે પરમાનંદ, એમ અહીં પદમાં છે. એટલે હવે બધા ભક્તોનો હૃદય શુદ્ધ, પવિત્ર, નિર્મલ થઈ ગયું છે. એટલે પરમાનંદ પ્રભુ ખૂબ જ પ્રસન્નતાથી બિરાજ્યા છે કે હવે બધા ભક્તો નિષ્કામ ભાવે નવા નવા મનોરથ કરશે, નવા નવા ભાવ પ્રકટ થશે અને ભાવનો અંગીકાર મને કરાવશે. એટલે કે મારા ચરણોમાં એ ભાવને સમર્પિત કરશે. એટલે પરમાનંદ પ્રભુ પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે. ભોજન કો બેઠે પરમાનંદ. હે શ્યામ સુંદર, હવે બધા ભક્તોનું હૃદય જે પહેલા વાદળથી ઘેરાયેલું હતું, જેને દોષોની ધરપકડ હતી, એ હવે કૃપા વરસવાથી નિર્મલ, શાંત, પવિત્ર અને ભાવમય બની ગયું છે. એટલે મનોરથના બીજ વવાઈ ગયા છે. એમાં હવે નવા ભાવ ઉગે છે અને એ ભાવ હવે માત્ર ભાવ નથી, એ તો આપને ભોજન સમર્પણ રૂપે અમે અર્પણ કરી રહ્યા છીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે હરિત ભૂમિ સુખકારીનો આ પ્રકારે ભાવ લઈ શકાય. પ્રિય વૈષ્ણવો, હજી જોડાયેલા રહેજો. હવે હજી આપણે એ પણ સમજવાનું છે કે આપણું હૈયું, એટલે કે આપણી હૃદય ભૂમિ આવી સુખકારી ક્યારે બને અને તે આત્મચિંતન આપણે કરવું હોય તો આપણે ક્યાં પહોંચ્યા છીએ અને હજી શું ઘટે છે તે પણ આત્મચિંતન કરવું જોઈએ ને. તો તેનો પણ ભાવ સમજીએ. અને હજી આ હરિયાળી અમાસને લગતું જે પદ છે તેમાં પ્રભુના 6 ઐશ્વર્યો દર્શાવ્યા છે. આપણે 6 ધર્મો જે કહીએ છીએ ને, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે તે ભાવ સમજીને પછી આપણે હૃદયરૂપી સિંહાસન, હૃદયરૂપી હિંડોળો કે હૃદય ભૂમિમાં પ્રભુ પ્રસન્નતાથી કઈ રીતે બિરાજી શકે તેનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. મલ્હારનું પદ છે. ચહુ દિશ હરિત ભૂમિ વનમાં, ચહુ દિશ હરિત ભૂમિ વનમાં, જોર મંડલી જે મન લાગે બેઠ કદંબ કી છા, ઘુમડ ઘટા છટા દામિની કી બરનત બરની ન જાય, यह सुख श्याम तिहारे संग बिन और अनत कहूं नाय, धन्य धन्य ग्वाल बाल हरिजिन के कोर ले ले खाय, परमानंद ब्रह्मादिक વિસ્મિત શિર ધુની ધુની પછતાય. એટલે અહીં કહે છે કે વનમાં પ્રભુ ગોપ બાળકો સાથે છાક આરોગી છે. તે સમયનું વિવરણ કરે છે, એટલે કે વર્ણન કરે છે. વનમાં ચારે દિશામાં ભૂમિ હરિત છે. ઘટા ઉમડી ઘુમડીને અંધકાર કરી રહી છે. તો વચ્ચે વચ્ચે વીજળીના જાત ભાતના આકારની છટા ક્ષણાર્ધ માટે દર્શનીય છે કે જેનું વર્ણન થઈ શકે તેમ નથી. ત્યારે દરેક ગ્વાલબાલ મનમાં વિચારે છે કે પ્રભુના સંગે બેસીને ભોજન લેવું તે પ્રકારનું સુખ પોતાનું કેવું અહોભાગ્ય છે. સાક્ષાત ભોજન કરતા કરતા દર્શન કરવા અને પ્રભુના જમ્યા પહેલા પ્રસાદ લેવાનું મર્યાદાનો ભંગ પ્રભુ જ કરાવે છે. આવું સુખ તો શાસ્ત્રમાં પણ નથી અને અનુભવમાં પણ ક્યાંય નથી.
અને આ અનેરા દર્શનનો લાવો લેતા બ્રહ્મા વગેરે અધિકારી દેવો વિચારે છે કે આ ગ્વાલબાલ ધન્ય છે, એટલે કે મહાભાગ્યવાન છે. કેમ કે એમના કાર્ય તો એવા નથી, કે તેમનું કુળ એવું નથી, છતાં હરિ કે જે બ્રહ્માદિક પર્યંત સર્વના દુઃખ હરતા છે, તે ગોપબાલના હાથમાંના કોડિયા લઈ લઈને ખાય છે. ભગવાનને તો ભક્ત આદરપૂર્વક ભોગ ધરે, જ્યારે અહીં તો ભગવાન ભક્તના હાથમાંથી જૂટવીને અનાદરપૂર્વક ખાય છે, જે હરિની નિષ્કામ નિર્ગુણ લીલા છે. પ્રભુની આ લીલા બ્રહ્મા વગેરેને પણ સમજાતી નથી, કેમ કે વેદને અનેક વખત ફેરવીને જોઈ લેવા છતાં આ પ્રકારની લીલાનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. તેથી તો પોતાના શિરને એટલે કે માથાને ધૂણાવતા જાય છે, સાથે સાથે પસ્તાવો કરે છે કે બ્રહ્મા જેવા અધિકારી થવા છતાં આવી ધન્યતા અમોને પ્રાપ્ત ન થઈ. અને આ અનધિકારી ગોપ બાળકો અકલ્પ્ય સુખને પ્રાપ્ત કરી રહ્યા છે. અમે શા માટે આ બ્રહ્મપદ છોડીને આ વ્રજમાં ગોપબાળ ન થયા, તેમ વિચારીને પસ્તાવો કરે છે. હવે કીર્તનમાં પ્રભુનો ધર્મ સહિતનું સ્વરૂપ જોઈએ તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને સાતમું ધર્મી સ્વરૂપ એટલે હરિત ભૂમિ વાળું વન તે પ્રભુના ઐશ્વર્યના દર્શન કરાવે છે. ચારેકોર સ્વચ્છ આકાશ ગાઢું કાળું થયું છે, છતાં તેમાં દામિની ચમકે તે પ્રભુના વીર્યના દર્શન છે. શ્યામના સંગનું સુખ સમાન બીજું કોઈ સુખ નથી, તે પ્રભુનો યશ છે. એક ગોળાકાર મંડલીમાં કદમની નીચે બિરાજવું તે શ્રી એટલે કે શોભારૂપ છે. બ્રહ્માજીને જ્ઞાન થયું કે પ્રભુ ગ્વાલબાલના શ્રીહસ્તમાંથી કોર લઈ લઈને ભોજન કરે છે, તે સર્વથી અધિક કૃપાયુક્ત લીલા થઈ જે સર્વશ્રેષ્ઠ છે. આ પ્રભુની જ્ઞાનરૂપ લીલા છે. બ્રહ્માજીને મર્યાદા શાસ્ત્રમાં પ્રભુની આ લીલા જોવા પણ નથી મળતી, તેથી તેમને બ્રહ્માપદમાંથી વૈરાગ્ય આવે છે અને આ પ્રભુનો વૈરાગ્ય ગુણ પ્રકટ કરે છે. અને જે સ્વયં પરમાનંદ છે, ઓ શ્રીનાથજી, તે ધર્મી છે. હવે રસનો વિચાર કરીએ તો હરિત ભૂમિ એટલે શૃંગાર રસ, ઘુમડ ઘટા છટા દામિની કી એટલે રૌદ્ર રસ, અને જોર મંડલી જે મન બેઠે એટલે હાસ્ય રસ, યહ સુખ શ્યામ સંગ અનત કહું નાય એટલે શાંત રસ, ધન્ય ધન્ય એટલે વીર રસ, અને બ્રહ્માદિક વિસ્મિત એટલે અદ્ભુત રસ. આ રીતે અહીં આટલા રસોનો પણ સમાવેશ થાય છે. સાચું કહેજો વાલા વૈષ્ણવો, શું આપણે પદ સાંભળીએ છીએ અથવા પદ બોલીએ છીએ તો આ પ્રકારના ભાવ આપણા મનમાં પ્રગટે છે કે શું, તે પણ આત્મચિંતન કરવું જોઈએ. માટે જ કહ્યું છે ને કે અર્થના અનુસંધાન પૂર્વક મનમાં ભાવ જે પ્રકટ થાય છે તે સમજી વિચારીને આગળ વધવું જોઈએ, કે જેના કારણે અનેરો આનંદ આવે. હવે આપણે વાત કરીએ કે પ્રભુ કેવા હૃદયમાં બિરાજે. એટલે અહીં કહ્યું ને હરિત ભૂમિ સુખકારી, તો હરિત ભૂમિ કેવી હોય, હૃદય ભૂમિ કેવી બને કે જેને હરિત ભૂમિ કહેવાય. તો ચાલો થોડુંક તે વિશે પણ સમજી લઈએ. હવે ઓ શ્રીનાથજી, પ્રિય વૈષ્ણવો, આપણું હૃદય હરિત ભૂમિ ક્યારે બને? જ્યારે આપણા હૃદયમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય અને ફક્ત શુદ્ધિઓ રહે. એટલા માટે એ અશુદ્ધિઓને પણ જાણવાની રહે કે આપણા હૃદયમાંથી શું બધું દૂર કરવાનું છે. તો 32મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પુષ્ટિજીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિઓનું વર્ણન કર્યું છે. શ્રી હરિરાયજી આ શિક્ષાપત્રમાં પહેલા 5 શ્લોકમાં વૈષ્ણવોના હૃદયમાં રહેલી 22 અશુદ્ધિઓ બતાવે છે, જેના પરિણામે
ભગવત ભાવ જાગતો અને વધતો નથી, તેમજ ભગવત પ્રાપ્તિ થતી નથી. બાકીના 5 શ્લોકમાં 22 શુદ્ધિઓનું નિરૂપણ કરે છે. એટલે આ શુદ્ધિઓ પ્રાપ્ત થતા ભગવત ભાવ જાગૃત થાય છે, વધે છે અને ભગવત પ્રાપ્તિ થાય છે. જેવી રીતે શાસ્ત્રમાં 5 પ્રકારની અવિદ્યા અને 5 પ્રકારની વિદ્યા બતાવી છે. અવિદ્યાથી અશુદ્ધિઓ આવે અને વિદ્યાથી શુદ્ધિ આવે, માટે અહીં 5મા શ્લોકોમાં તેનું નિરૂપણ કર્યું છે. એટલે પહેલા અશુદ્ધિઓની વાત કરી છે. જ્યાં સુધી હૃદયમાં એ અશુદ્ધિઓ હોય ને ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ થતો નથી. એટલે કે પ્રભુ એ હૃદય ભૂમિ પર પધારે એનો અનુભવ આપણને થતો નથી. હવે હું નંબર નહીં આપું, એમનેમ બોલીશ. લૌકિક કામ વાસનાનો આવેશ, ક્રોધ, સંસાર આસક્તિ, લોભ, ધન એકત્ર કરવાની સતત મથામણ, દયાનો અભાવ, સ્નેહનો અભાવ, અસંતોષ, શોકથી આકુળતા અને વ્યાકુળતા, ભય, હૃદયમાં લૌકિક વિષયોનું સતત ચિંતન, અભિમાન, ક્રૂરતા, દુષ્ટોનો પક્ષ લેવો, જ્ઞાન માર્ગમાં રહેવું, ભગવાન શ્રી કૃષ્ણને અન્ય દેવો સમાન જાણવા, લૌકિકમાં રચ્યા પચ્યા રહેવું, ભગવદીઓથી વિમુખતા, ભગવદ લીલામાં દોષ દ્રષ્ટિ, કર્મ જડતા, શ્રી મહાપ્રભુજીથી વિમુખતા, ખોટા વિવાદમાં રચ્યા પચ્યા રહેવું. આ 22 દોષથી ભરેલા હૃદયમાં કદી પણ શ્રી ઠાકોરજીનો આવિર્ભાવ થતો નથી. એટલે હવે આપણે પણ એ આત્મચિંતન કરવાનું કે આપણામાં કેટલાક દોષો હજી રહેલા છે. પછી કહે છે કે હવે જોઈએ શુદ્ધિઓ. તો કહે છે દીનતા, શુદ્ધતા, નિષ્પ્રપંચપણું, ભગવદ લીલાના ચિંતનમાં તત્પરતા, શ્રી મહાપ્રભુજીનો આશ્રય, સદા નિષ્કામ ભાવ, વ્રજ ભક્તોના ચરણારવિંદની રજની પ્રાપ્તિની અભિલાષા, પ્રભુના ગુણાનુવાદમાં તત્પરતા, શ્રી કૃષ્ણ નામનો અર્થ સમજવામાં ભાવુકતા, ભગવાનમાં અનન્ય ભાવ, અનન્ય ભક્તોની સેવામાં નિષ્ઠા પૂર્વક તત્પરતા, ભગવત ધર્મમાં પ્રીતિ, વિરક્તપણું, ભગવદ ગુણોથી શોભાયમાન, ભગવદ ભાવ અને ભગવદ આરતીથી સભર, ભક્તિ રસમાં તરબોળ, લૌકિક રસથી મુક્ત, ભગવત ધર્મમાં સ્થિર, શ્રી ઠાકોરજીની લીલામાં ચંચળ, શ્રી ઠાકોરજીના દર્શન માટે આકુળતા તથા વ્યાકુળતા, સેવામાં અનેક પ્રકારના મનોરથવાળા, લૌકિક વૈદિકમાં સદા ઉદાસીન. આ 22 પ્રકારની શુદ્ધિવાળા ભક્તોના હૃદયમાં શ્રી ઠાકોરજી ક્ષણ માત્રમાં પ્રવેશ કરે છે. હવે અહીં આપણને પ્રશ્ન થાય કે આ માટે કરવું શું? તો સૌથી પહેલું સાધન તો દીનતા છે અને નિસાધનતા છે. કારણ કે આપણા દયારામભાઈએ પણ કહ્યું છે ને, દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીવે. એટલે સૌથી મોટું સાધન તો દીનતા છે અને નિસાધનતા છે. તો તેના સ્વરૂપને સમજીએ, બીજું કંઈ જ ખબર ન પડે અને આપણામાં દીનતા હોય ને તો પણ પ્રભુની કૃપાનો અનુભવ થાય. ચાલો સમજીએ. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજી પણ દરેક શિક્ષાપત્રમાં દીનતા અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના દ્રઢાશ્રયની વાત કરે જ છે. એટલે શ્રી હરિરાયજી અહીં સમજાવે છે કે પ્રભુએ પુષ્ટિજીવ તરીકે આપણું વરણ કર્યું છે. ધ્યાન આપજો, પ્રભુએ પુષ્ટિજીવ તરીકે આપણું વરણ કર્યું છે. તેથી પુષ્ટિજીવ તરીકે આપણા હૃદયમાં ભગવદ ભાવની વૃદ્ધિ કેવી રીતે થાય તેના ઉપાયો સતત વિચારવા અને આચરવા જોઈએ. આપણું હૃદય હમણાં આપણે જે જોયા 22 દોષોથી ભરેલું છે. તેથી એ દોષોને દૂર કરીએ ને તો હૃદય શુદ્ધ થાય
અને તે હૃદયમાં 22 ગુણો સ્થાપીએ તો આપણા ભગવત ભાવ વધે. હવે આ 33મા શિક્ષાપત્રમાં શ્લોક સંખ્યા 9 ની છે. 9 નો આંક પૂર્ણતા સૂચક છે. આ શિક્ષાપત્ર બરોબર હૃદયમાં સ્થિર થાય ને તો આગળ બતાવેલા 22 ગુણોથી પરિપૂર્ણ પુષ્ટિ જીવ ભગવત પ્રાપ્તિનો અધિકારી બને છે. ભગવત કૃપાનું મૂળ દીનતા અને નિસાધનતા છે. પુષ્ટિ જીવનની પૂર્ણતા એ દીનતા છે અને નિસાધનતાના સાચા અનુભવથી છે. દૈન્યને જીવનમાં ઉતારવા માટેનું પહેલું પગથિયું વિવેક છે. જેના જીવનમાં વિવેક જાગે તેના જીવનમાં શાંતિ આવે છે. શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં 9 વિવેક બતાવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ શીખવ્યું કે પુષ્ટિ પ્રભુને જે કરવું હોય તે કરે. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અમને પુષ્ટિ પ્રભુમાં વિશ્વાસ છે એટલે અમને કોઈ ડર નથી. આવા વિવેકપૂર્વક જીવનમાં આવતા સર્વ દુઃખ સહન કરવાનું ધૈર્ય બનાવવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી. પુષ્ટિ માર્ગમાં જે જીવ દીનતાવાળો બનીને રહે છે એ જીવને અનુકૂળ બનીને પ્રભુ રહે છે. પ્રભુની પાસે જનારમાં બધું છે પણ દીનતા નથી. પ્રભુ કેવળ પોતાના દાસની દીનતાથી રીઝે છે. ધ્યાન આપજો, પ્રભુ કેવળ પોતાના દાસની દીનતાથી રીઝે છે. પુષ્ટિ ભક્તને એના જીવનમાં સૌથી પહેલા સિદ્ધિ દીનતાની પ્રાપ્ત કરવી જરૂરી છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે ભગવાન સાધન સંપત્તિથી ક્યારેય રીતતા નથી. તેઓ કેવળ ભક્તની દીનતાથી રીઝે છે. આ દીનતા અલૌકિક છે. દુનિયાનું લાચારીપણું એ દીનતા નથી. દીનતાથી પ્રભુના દાસત્વનો અનુભવ થાય છે. દાસ હંમેશા દીન હોવો જોઈએ. દીનતા જીવનમાં ત્યારે આવે જ્યારે તે આપણા વિચાર, વાણી અને વર્તનમાં આવે. પુષ્ટિ માર્ગમાં સર્વ કંઈ પ્રભુની ઈચ્છાથી જ થાય છે. પ્રભુની ઈચ્છા જ કારણરૂપ છે. આપણને કેવું અને કેટલું ફળ મળે તે પ્રભુની ઈચ્છા ઉપર આધારિત છે. પ્રભુની ઈચ્છા ફળ પ્રાપ્તિમાં આવરણરૂપ છે. આ આવરણ દૂર કરવાનો ઉપાય કેવળ દીનતા છે. આવા દીનતાવાળા ભક્તોની બાબતમાં પ્રભુ પોતાની ઈચ્છા છોડી દઈ ભક્તોની ઈચ્છાને અનુકૂળ બને છે. જો પ્રભુની ઈચ્છા અનુકૂળ થાય તો કોઈ ફળ દુર્લભ રહેતું નથી. જગતમાં પણ જે દીનતાયુક્ત હોય છે એમના પ્રત્યે સૌ દયાભાવ રાખે છે. આથી પુષ્ટિ માર્ગમાં દીનતા પરમ સાધનરૂપ છે. અભિમાન અને મદ હંમેશા દીનતાના વિરોધી છે. ધ્યાન આપજો, અભિમાન અને મદ હંમેશા દીનતાના વિરોધી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ મદ ત્યાગ હેતુ એવો ગ્રંથ પણ લખ્યો છે જે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આવે છે. જેમાં 20 પ્રકારના મદ દર્શાવ્યા છે. જેવી રીતે વિદ્યા મદ, ધન મદ. એટલે આ બધા મદથી આપણે દૂર રહેવું જોઈએ. ગોપીજનોને સૌભાગ્ય મદ થયો હતો ત્યારે પણ પ્રભુ અંતર ધ્યાન થયા હતા. તો આપણે આવો મદ રાખીએ તો પ્રભુ ક્યાંથી આપણા હૃદયરૂપી સિંહાસનમાં બિરાજે? એ આત્મચિંતનની જરૂર છે. તેથી પુષ્ટિ માર્ગીય ફળ મેળવવાની ઈચ્છા રાખનારાઓએ અભિમાન અને મદને બરાબર રીતે ઓળખી પ્રયત્નપૂર્વક તેમનો ત્યાગ કરવો. અભિમાન અને મદથી આવતી દુષ્ટતાનો નાશ કરવો. આ પુષ્ટિજીવ, જો પુષ્ટિજીવ આમ કરવા શક્તિમાન ન હોય તો તેને શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય કરવો. શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ હોવાથી એમના આશ્રિત સેવકોના દોષો સંબંધ માત્રથી બાળીને ભસ્મીભૂત કરશે. માટે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવો. તે માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો. દુસંગનો ત્યાગ કરવો. સત્સંગની સાથે સેવામાં તત્પર રહેવું. અન્યાશ્રયનો ત્યાગ કરવો. જેનાથી અન્યાશ્રય થાય છે એવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે દોષોનો પણ ત્યાગ કરવો. હવે
આપણને ભક્તિમાં નડતા પ્રતિબંધો ક્યાં છે અને તેની નિવૃત્તિ માટે શું ઉપાયો કરવા જોઈએ? જો એ વિશે જાણવું હોય ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, કારણ કે આ સત્સંગ પછી લાંબો થઈ જશે તો આપને કંટાળો આવશે અને જે ભાવ પહોંચાડવાનો છે તે રહી જશે. અને હા, એટલું જરૂરથી કહીશ કે આ 32મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ રીતે વર્ણન કર્યું છે. વ્રજ ભાષામાં ટીકા સહિત પુસ્તક બિરાજે છે, જેને બૃહદ ટીકા કહે છે. તો અને શ્રી રમેશભાઈ પરીખે કરેલા વચનામૃતનો પણ સંકલન છે. તો આપને વિસ્તારથી આપણામાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિઓ વિશે જાણવું હોય અથવા તો ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર કરવા શું કરવું તે વિશે જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં ચોખવટથી લખવા નમ્ર વિનંતી કરું છું કે આપને શું શ્રવણ કરવું છે, કે ભક્તિમાં આવતા પ્રતિબંધો વિશે જાણવું છે કે આપણામાં રહેલી અશુદ્ધિઓ વિશે જાણવું છે. જે પણ જાણવું હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. એટલે સાવ ટૂંકમાં હવે સમજી લઈએ આપણામાં રહેલી શુદ્ધિ અશુદ્ધિઓ વિશે. તો જેઓ કામના આવેશવાળા છે, ધ્યાન આપજો વૈષ્ણવો, જેઓ કામના આવેશવાળા છે, ક્રોધાવિષ્ટ છે, સંસારાસક્તિમાં રચ્યા પચ્યા રહે છે, લોભી છે, ધન એકત્ર કરવામાં સતત મચ્યા રહે છે, જેમનામાં દયા નથી, જે સ્નેહ વગરના લુખ્ખા છે, જે સંતોષી નથી, શોકથી આકુળ વ્યાકુળ બનેલા છે, ભયભીત દશામાં રહે છે અને વિષયનું ચિંતન કર્યા કરે છે, જેઓ અભિમાની છે, દુષ્ટોના પક્ષનું પોષણ કરનારા છે, જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરીને રહેલા છે, પ્રભુને અન્ય સર્વ દેવો સમાન જાણી તેમનું તે પ્રમાણે ચિંતન કરનારા છે, જેઓ લૌકિકમાં સન્મુખ રહે છે અને શ્રી કૃષ્ણના જનોથી વિમુખ રહે છે, શ્રી કૃષ્ણની લીલામાં દોષ દ્રષ્ટિ વાળા છે અને કર્મમાં જળની પેઢે સદા આસક્ત રહે છે, જેઓ શ્રી આચાર્ય ચરણથી વિમુખ છે અને ખોટા વાદ વિવાદમાં રચ્યા પચ્યા રહે છે, એવા લોકોના હૃદયમાં કદી પણ શ્રી પ્રભુનો આવિર્ભાવ થતો નથી. હવે કેવા હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ થાય તે કહે છે, જેઓ દીન છે, શુદ્ધ છે, નિષ્પ્રપંચ છે, શ્રી કૃષ્ણની લીલાનું ચિંતન કરવામાં તત્પર છે, શ્રી આચાર્ય ચરણનો આશ્રય કરનારા છે અને સદા કોઈ પણ પ્રકારની કામના વગરના છે, જેઓ વ્રજ ભક્તોના ચરણારવિંદની રજની પ્રાપ્તિના અભિલાષી છે, પ્રભુના ગુણાનુવાદમાં તત્પર છે, શ્રી કૃષ્ણના નામનો અર્થ સમજવામાં ખરા ભાવુક છે, જેઓ અનન્ય ભાવવાળા છે, અનન્ય ભક્તોની સેવામાં નિષ્ઠાપૂર્વકની તત્પરતા વાળા છે, ભગવત ધર્મમાં પ્રીતિવાળા, વિરક્ત અને ભગવત ગુણોથી ભૂષિત છે, જેઓ શ્રી કૃષ્ણની આરતી તથા ભાવથી ભરેલા છે, ભક્તિ રસમાં તરબોળ હોવાથી અન્ય પ્રકારનો રસ જેમનામાંથી જતો રહ્યો છે, જેઓ ભગવત ધર્મમાં સ્થિર, કૃષ્ણ લીલામાં ચંચળ તથા પ્રભુના દર્શન માટે આકુળ વ્યાકુળ છે, જેઓ શ્રી કૃષ્ણની સેવામાં અનેક મનોરથ વાળા અને લૌકિક વૈદિકમાં સદા ઉદાસીન છે, એવા ભક્તોના હૃદયમાં પ્રભુ ક્ષણ માત્રમાં પધારે છે. હવે આપણે આ ચિંતન કરવાનું છે, આત્મચિંતન કરવાનું છે કે આપણું હૃદય આ 22 અશુદ્ધિઓ વાળું છે કે 22 શુદ્ધિઓ વાળું છે. તે એક એક શબ્દને સાંભળી આત્મચિંતન જરૂરથી કરશો. તો ચાલો આ હરિયાળી અમાસના અનેરા સત્સંગને અહીં જ વિરામ આપીએ. હજી આપણે હરિયાળી અમાસનો સત્સંગ બીજો લઈશું, પ્રભુ પ્રેરણા કરશે તે રીતે જરૂરથી કરીશું. માટે સત્સંગ સેતુમાં જોડાયેલા રહેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં જેવા હરિયા ભર્યા ભાવની વાત કરી છે ને, એવા હરિયા ભર્યા ભાવ અમારા હૃદયમાં પણ રહે અને આપ સુખે ન તેમાં બિરાજો, એવી આપના ચરણારવિંદમાં વિનંતી ધરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.